નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક છે તેનું પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ અંદર આપણે 3.3 આહારના વિવિધ ઘટકોની ચકાસણી કઈ રીતે કરવી તેના વિશે જોઈશું। અર્થાત કોઈપણ ખોરાક છે એની અંદર સ્ટાર્ચ છે, કોઈપણ ખોરાક છે એની અંદર કહેવાય કે ફેટ એટલે કે ચરબી છે, કોઈપણ ખોરાકની અંદર પ્રોટીન છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય એના માટેની છે આપણે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ ચકાસણી શીખીશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને આની પીડીએફ મેળવી શકો છો। અને 3.1 અને 3.2 જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે અને અહીંયા પણ એની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો। તો ચાલો હવે જોઈએ આહારના વિવિધ ઘટકોની ચકાસણી કેવી રીતે કરવી। ચાલો આપણે જાણીએ કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં કયા પોષક તત્વ હોય છે। કેટલાક પોષક તત્વ કે જેવા કે સ્ટાર્ચ, એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનને એકદમ સરળ પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે, જ્યારે અન્ય કેટલાકને સુસજ્જ પ્રયોગશાળામાં ઓળખી શકાય છે। જુઓ, બધી વસ્તુ કહેવાય કે આપણે આપણી રીતે આપણા ઘરે નથી ચેક કરી શકતા। હા, એ કહેવાય કે સ્ટાર્ચ જે એક કાર્બોહાઈડ્રેટનો જ એક પ્રકાર છે, ચરબી અને પ્રોટીનને આપણે અમુક આપણી જે આસપાસ જરૂરી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરીને આપણે તેની ચકાસણી કરી શકીએ છીએ। બાકીની ચકાસણી કરવા માટે આપણે પ્રયોગશાળાની જરૂર પડતી હોય છે। ચાલો હવે આપણે જોઈએ કે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી કેવી રીતે શોધી શકાય। સૌપ્રથમ સ્ટાર્ચનું પરીક્ષણ કે કોઈપણ ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચ છે તો એ કઈ રીતે ખબર પડશે। સૌથી પહેલાં થોડી માત્રામાં ખાદ્ય પદાર્થો લો, જેવા કે બટેટાની સ્લાઇસ, કાકડી, બ્રેડ, થોડા ભાત, બાફેલા ચણા, વાટેલી મગફળી, તેલ, માખણ અને નારિયેળની છીણ લો। પરીક્ષણ માટે તમે અન્ય ખાદ્ય પદાર્થો પણ લઈ શકો છો। જુઓ, અહીંયા ઘણી બધી વસ્તુઓ આપેલી છે, તમે આમાંથી કોઈ પણ એક લઈ શકો છો, કારણ કે આપણે તપાસવાનું છે કે આપણે જે ખોરાકની વસ્તુ લઈએ છીએ, માનો કે આપણે કાકડી લીધી તો કાકડીની અંદર સ્ટાર્ચ છે કે નહીં એની માહિતી આપણે મેળવવાની છે। તો સૌ પ્રથમ આપણે લઈ લીધું। જો અહીંયા હું તમને એક સરસ મજાનું એક ટેબલ પણ બનાવી આપું છું। આ ટેબલ જો વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં લખીને આવી ગયા તો એટલું યાદ રાખજો કે સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતે કરવું, તો આ એક ટેબલ લખી લેવાનું છે તમારે। ખાદ્ય પદાર્થ લ્યો, મતલબ કોઈ પણ ખાવાની વસ્તુ લ્યો, પછી તો કે એક ડ્રોપર લ્યો। જો આને ડ્રોપર કહેવાય છે, જેનાથી આપણે કહેવાય ને કે આની અંદરથી આયોડીન આપણે શક કરીને આની ઉપર એક ટીપું એનું પાડીશું। પછી તો કે મંદ આયોડીનનું દ્રાવણ જો મંદ આયોડીનનું દ્રાવણ છે ને આપણને સરળતાથી નથી મળવાનું, એના માટે તમારે તમારા વિષય શિક્ષકની મદદ લેવી પડશે। હવે મંદ આયોડીનના દ્રાવણના 2-3 ટીપા કોની ઉપર નાખવાના, તો કે બટેટાની સ્લાઇસ ઉપર નાખો। પછી તો કે જો ખાદ્ય પદાર્થનો રંગ ભૂરો કાળો થઈ જાય, એટલે કે આપણી જે આ બટેટાની સ્લાઇસ છે એનો રંગ જો કાળો અથવા તો ભૂરો થઈ જાય તો શું માની લેવાનું, તો ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચ છે એવું માનવામાં આવે છે। જુઓ, આટલા સરળ સ્ટેપ્સ તમારે ખાલી યાદ રાખવાના છે, બરાબર છે। આ બધામાંથી કોઈ પણ વસ્તુ લઈને તમે આ સ્ટેપ્સ ફોલો કરશો, આ પગલાઓ, આ સૂચનોને એકબીજા પછી તમે પૂરા કરશો તો તમને ખબર પડશે કે એની અંદર કહેવાય કે સ્ટાર્ચ છે કે નથી એની આપણને માહિતી મળે છે। અહીંયા પણ એ જ વસ્તુ કીધી છે કે મંદ આયોડીનના દ્રાવણના 2-3 ટીપા નાખો, પછી તો કે રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો। હવે જો ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે, એટલે કે જે ખાદ્ય પદાર્થ છે એના ઉપર એ ટીપા નાખવાથી જો ભૂરો અથવા કાળો રંગ બની જાય તો માની લેવાનું કે એ ખાદ્ય પદાર્થની અંદર શું છે, તો કે સ્ટાર્ચ રહેલું છે। જુઓ, આ સરળ યાદ રાખી લેજો હા વિદ્યાર્થી મિત્રો, આ 2 માર્કના પ્રશ્નમાં આ બધી વસ્તુઓ આવી શકે છે। તમે ખાલી આટલું સાઈડમાં ઘણી વખત ટૂંકનોંધમાં પણ પૂછી લેતા હોય છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય, તો તમારે સાઈડમાં આવી રીતે લખી દેવાનું, અહીંયા એક લીટી બનાવી દેવાની અને અહીંયા એનું આખું લખવું કે સૌપ્રથમ કોઈ પણ ખાદ્ય પદાર્થ લ્યો, એક ડ્રોપરની મદદથી મંદ આયોડીનના દ્રાવણના 2 કે 3 ટીપા નાખો, જો ખાદ્ય પદાર્થનો રંગ ભૂરો અથવા કાળો થઈ જાય તો આપણે માની લેવાનું કે એમાં સ્ટાર્ચ હોય છે, અને બાજુમાં આ પગલાં પણ લખી દો, જેનાથી શું થશે કે જેનાથી શિક્ષકના મગજમાં એવું થશે કે વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે આવડે છે અને તૈયારી વ્યવસ્થિત કરી છે, તો એને આ કાંઈ વાંચવાની જરૂર રહેશે નહીં। ચાલો પછી શું છે કે ચરબીનું પરીક્ષણ કઈ રીતે થાય, તો કે જો 3.5માં સ્ટાર્ચના પરીક્ષણના ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો થોડો નમૂનો લો। હવે ખાદ્ય પદાર્થ લઈ લીધા આપણે, પછી તો કે એના
કાગળના ટુકડા પર મૂકો. હવે ચરબી એટલે શું? તો કે ઓઇલી વસ્તુ જે છે એનું પરીક્ષણ આપણે કરવાનું છે. પછી શું કરીશું? તો કે કાગળના ટુકડા, આપણે કાગળ આપણી પાસે હોય જ તે એ કાગળના ટુકડામાં એને મૂકો. તમે આમાં છાપું પણ લઈ શકો છો. પછી કાગળને લપેટીને દબાવો. હવે એ ખાદ્ય ટુકડાઓને શું કરી દેવાનું? તમે જુઓ આમાં ખાસ કરીને કેમ કે પૂરીને આ બધી વસ્તુઓ હોય ને એ ઓઇલી, જો કે આપણને ખબર પડી જાય તરેલી છે, બરાબર છે. એને તમે જેવી કાગળના ટુકડા ઉપર મૂકશો તરેલી પૂરીને, થોડી વાર સુકાશે ને એટલે પછી તમે જોશો કે એના ડાઘા રહી જશે. ક્યાં રહી જશે? તો કે કાગળના ટુકડા ઉપર. આ વસ્તુ શું દેખાડે છે? કે આ ખાદ્ય પદાર્થની અંદર ચરબી છે. પછી કાગળને સુકાવા દો અને કાગળ પર તેલના ડાઘા રહી જાય તો માની લેવાનું કે એ ચરબીયુક્ત ખોરાક હતો. શું કાગળ પર તેલી ડાઘા જોવા મળે છે? હા, મળે છે. તમારા મતે તેલી ડાઘા પડવાનું કારણ શું હોઈ શકે છે? કે ખાદ્ય પદાર્થમાં તેલ કે માખણ હશે તો તે કાગળ પર તેલી ડાઘ પાડશે. કાગળને પ્રકાશની સામે પકડીને રાખો. શું તમે તેલી ડાઘામાંથી ધૂંધળો પ્રકાશ આવતો જોઈ શકો છો? કાગળ પર તેલી ડાઘ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થ ચરબી ધરાવે છે. આમાં કયા ખાદ્ય પદાર્થો ચરબી ધરાવે છે? કોષ્ટક 3.3માં તમારા અવલોકનની નોંધ કરો. હવે જે કોષ્ટક આવશે તેમાં આપણે જો સૌથી પહેલાં આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું. પછી શું કર્યું? તો કે એમાં યાદ રાખવાનું મંદ આયોડિનના 2 કે 3 ટીપા નાખવાના અને કાળો ભૂરો રંગ થઈ જાય તો આયોડિન શું કહેવાય કે એની અંદર સ્ટાર્ચ છે અથવા તો કાર્બોહાઈડ્રેટ છે એવું માની શકાય. પછી તો કે ચરબીના પરીક્ષણ માટે શું કરીશું? આ તો સામાન્ય છે, આમાં કોઈ દ્રાવણ યાદ નથી રાખવાનું. ખાદ્ય પદાર્થને વ્યવસ્થિત લપેટી દેવાનું છે કાગળની અંદર. અને હા, ધ્યાન રાખવાનું કે કાગળ ફાટી જવું જોઈએ નહીં. કાગળને સુકાવા દો અને કાગળને સુકાવા દો અને તેમાં જો તમને તેલના ડાઘા દેખાય તો એનો મતલબ કહેવાય કે આની અંદર ચરબી છે. પછી સાવચેતી. આ રસાયણો હાનિકારક છે. તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આમાંથી કોઈ પણ રસાયણોને સ્પર્શ કરશો નહીં. જુઓ, હવે આપણે મંદ આયોડિનનું દ્રાવણ અહીંયા લીધું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રોને ઘણી વખત રમૂજ કરવાનો મતલબ ઈચ્છા થતી હોય છે. યાદ રાખજો, જ્યારે પણ તમે પ્રયોગશાળામાં હોય અથવા તો તમારા વિષય શિક્ષક તમને આવા પ્રયોગ કરાવતા હોય ત્યારે તમારે ખાસ સાવચેતી રાખવાની છે. અને જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ રસાયણને સ્પર્શ કરવાનો નથી. જો ભૂલથી કોઈ રસાયણ તમારા શરીર પર પડે તો તરત જ તે વિસ્તારને પાણીથી ધોઈ લ્યો. કદાચ બાય ચાન્સ ભૂલ થઈ ગઈ અને કોઈ પણ રસાયણ તમારા શરીર ઉપર પડી ગયું તો તેને પાણીથી વ્યવસ્થિત પહેલાં ધોઈ નાખો. પછી તો કે આમાંથી કોઈ પણ રસાયણો તમારા મોંમાં મૂકશો નહીં કે તેને સૂંઘવાનો પ્રયાસ કરશો નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રોને ટેવ હોય છે કે સૂંઘી લે અથવા તો એને ચાખી લે. આવી વસ્તુ રસાયણ સાથે ક્યારેય કરવાની નહીં. આ વસ્તુ ખૂબ જ હાનિકારક હોઈ શકે, બની શકે છે. પછી તો કે પ્રોટીનનું પરીક્ષણ. ચાલો હવે જોઈએ કે પ્રોટીન કોઈ પણ ખોરાકની અંદર છે કે નહીં. તો આપણે જે અગાઉ શું કરશું તો કે ખાદ્ય પદાર્થો લઈશું, પછી ખલદસ્તાનો. હવે જો આપણે અહીંયા ખલદસ્તાનો ઉપયોગ કરીશું અને એ પદાર્થને પેસ્ટ અથવા તો પાવડર બનાવી દઈશું. પછી તો કે ખાદ્ય પદાર્થની લગભગ અડધી ચમચી જેટલી માત્રા અલગ અલગ કસનળીમાં લેવાની. મતલબ એક કસનળી, બીજી કસનળી, ત્રીજી કસનળી, એવી રીતે અલગ અલગ અડધી ચમચી ભરીને બધી માત્રાઓ લઈ લઈશું. જો હવે અહીંયા લીધું, જો સૌથી પહેલાં ખાદ્ય પદાર્થ લીધો, પછી એ પદાર્થનો પેસ્ટ બનાવ્યો આપણે, મતલબ કહેવાય કે પાવડર બનાવ્યો. પછી તો કે પદાર્થને કસનળીમાં નાખી દીધો. પછી તો કે હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા ઉમેરો. જો આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એના 2 ટીપા લઈને આની અંદર આપણે ઉમેરી દીધા. પછી શું કરવાનું છે તો કે પછી કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા ઉમેરો. જો આ કોસ્ટિક સોડા છે તો એના દ્રાવણના કેટલા ટીપા આપણે ઉમેરીશું? પછી તો કે 10 ટીપા ઉમેરવાના થશે. એક વસ્તુ યાદ રાખજો કે જેનાથી આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ આની અંદર નાખ્યું છે એ ડ્રોપરનો આપણે ઉપયોગ નહીં કરીએ, પણ હવે આપણે બીજા ડ્રોપરનો ઉપયોગ કરીને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા એમાં નાખીશું. પછી જો હવે આનો જે રંગ જે છે આપણે જે અહીંયા પેસ્ટ મતલબ કહેવાય કે પાવડર નાખેલો, બરાબર છે, જો એનો રંગ જાંબલી થઈ જાય તો સમજી લેવું કે જાંબલી રંગ જે છે તે પ્રોટીનની હાજરી સૂચવે છે. અર્થાત આપણા ખોરાક ખાદ્ય પદાર્થોને જેને આપણે પાવડર બનાવ્યો ને, પાવડર બનાવીને આની અંદર નાખ્યું ને, એમાં જો જાંબલી રંગ થઈ જાય તો આપણે એવું માની શકીએ કે એ ખાદ્ય પદાર્થ કેવો છે તો કે એ ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીનની હાજરી છે. પછી તો કે હવે તમે શું અવલોકન કર્યું? તમે કોઈ કસનળીનો પદાર્થ જાંબલી રંગનો થયો છે? હા, વટાણા અને આ બધી વસ્તુઓ છે એનો કસનળીનો પદાર્થનો રંગ કેવો થયો હશે તો કે એ જાંબલી રંગનો થયો હશે. એનો અર્થ શું છે તો કે આ જાંબલી રંગનો ખાદ્ય પદાર્થમાં રહેલા પ્રોટીનની હાજરી સૂચવે છે. તમારા અવલોકનો 3.3માં આપણે નોંધવાના છે. હવે જુઓ, કોષ્ટક 3.3માંથી તમે કયા તારણો કાઢો છો? કયા ખાદ્ય પદાર્થો એક કરતાં વધુ પોષક તત્વોની હાજરી જોવા મળે છે? કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીન અને ચરબી બંનેની હાજરી છે? મગફળી, પ્રોટીન. હવે જુઓ, આમાં આપણે આગળ પણ જોયું
કે ઘણા ખાદ્ય પદાર્થો એવા હતા કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ હતા, વિટામિન સી હતું. જેમ કે કેરી લઈ લો તો કેરી અંદર કાર્બોહાઈડ્રેટ છે અને વિટામિન સી પણ છે. તો એવા ઘણા બધા કહેવાય કે પોષક તત્વો હોય છે કે જેની અંદર એક કરતાં વધારે પોષક તત્વોની હાજરી આપણને મળતી હોય છે. તો ખોરાક ખાઈએ તો એમાં એક કરતાં વધારે પોષક તત્વો આપણને મળે છે, એમાં કાંઈ નવી વસ્તુ છે નહીં. ચાલો હવે જે આપણને આ ટેબલ આપ્યું છે કોષ્ટક 3.3, હવે જો આની અંદર આપણે જોવાનું છે, શું જોવાનું છે કે એક કરતાં વધારે ખાદ્ય પદાર્થો કેવા છે. સૌથી પહેલાં જુઓ તો પરીક્ષણ કરીએ. ચલો આપણે લઈ લીધું આયોડિનનું પરીક્ષણ બટાકાની અંદર, તો કે એનો સફેદ રંગ હતો પહેલાં, પછી કેવો થઈ ગયો તો કે વાદળી અને કાળો, જેને આપણે ભૂરો અને કાળો કહીએ છીએ. ચરબી છે તો કે ચરબી છે નહીં. પછી આની અંદર તો કે તેલના ડાઘ છે તો કે બટેકામાં તેલના ડાઘ આવે નહીં. એટલે પ્રોટીનનું પછી પરીક્ષણ કર્યું જેની અંદર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખીને જોયું તો એનો રંગ પણ ફીકો થઈ ગયો, મતલબ કે એને જાંબલી કલરનો રંગ થયો નહીં. એટલે પ્રોટીનના પરીક્ષણમાં પણ ફેલ થઈ ગયા. એટલે હા સ્ટાર્ચની હાજરી છે તો કે હા એનો રંગ ફરી ગયો, એટલે આપણે લખીશું હા ચરબીની હાજરી નથી અને પ્રોટીનની હાજરી નથી. પછી તો કે કાકડીમાં તો કે એનો રંગ આછો લીલો છે, એમાં એની અંદર સ્ટાર્ચ હોતું નથી. તો એની અંદર જ્યારે આપણે મંદ આયોડિનના દ્રાવણના 2 કે 3 ટીપા નાખીશું તો કોઈ ફેરફાર થશે નહીં. એમાં ચરબી પણ હોતી નથી કેમ કે તેલના ડાઘ નહીં મળે. પછી પ્રોટીન તો કે ના એનોય કોઈ ફેરફાર નથી. જો આ છે ને રેસાવાળા છે, કેવા છે ઋષાંશ જેને કહેવાય ને એવા ફળો છે, બરાબર છે. એવું કહેવાય ને કે સલાડ જેને કહીએ ને ઋષાંશ છે, તો એમાં ત્રણેયમાંથી એકીની હાજરી જોવા મળતી નથી. પછી ભાત તમે જોશો ને તો ભાત જે છે એની અંદર સ્ટાર્ચ આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે એનો રંગ કેવો થઈ જશે જ્યારે આયોડિનના ટીપા આપણે એની અંદર નાખીશું તો એનો રંગ થઈ જશે વાદળીને કાળો થઈ જશે. પણ એમાં ચરબી નથી હોતી, એમાં તેલના ડાઘ પણ નથી હોતા. પ્રોટીનનું પરીક્ષણ પણ આપણે કર્યું પણ એમાં પણ આપણને સફળતા મળી નહીં. તો ખાલી સ્ટાર્ચમાં આપણે હા લખીશું. પછી બાફેલા ચણા. હવે બાફેલા ચણા જો પીળાશ થઈ જાય છે, વાદળી કાળો રંગ થઈ જાય છે, એટલે એની અંદર પણ સ્ટાર્ચ જોવા મળે છે. પછી બીજું શું કહે છે તો કે ચરબી છે તો કે ના, તેલના ડાઘા નથી હોતા એની અંદર તો કે હા, એમાં પ્રોટીન હોય છે તો કે હા 100% એમાં જાંબલી રંગ થઈ જાય છે. એટલે જુઓ બાફેલા ચણાની અંદર 2 વસ્તુ આપણને જોવા મળી, શું તો કે સ્ટાર્ચ પણ જોવા મળે છે અને પ્રોટીન પણ જોવા મળે છે. પછી તો કે મગફળીમાં આછો ભૂરો કોઈ ફેરફાર નથી થતો. એટલે એની અંદર તમે જોશો કે આયોડિનના પરીક્ષણ પછી એમાં સ્ટાર્ચ આપણને જોવા મળતું નથી. હા મગફળીની અંદર તમને કહેવાય કે તેલના ડાઘા જોવા 100% મળશે, એટલે આપણે કહી શકીએ કે એમાં ચરબી હોય છે. પછી મગફળીના એ દાણાને તમે એનો જે પાવડર બનાવીને આપણે એની અંદર કોસ્ટિક સોડા મતલબ પ્રોટીનનું પરીક્ષણ કરીશું, કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટના દ્રાવણના ટીપા અંદર ઉમેરીશું તો આપણને ખબર પડશે કે એનો રંગ જાંબલી થઈ જશે, અર્થાત એની અંદર કહેવાય કે પ્રોટીનની હાજરી છે. તો આપણે કહી શકીએ કે ચરબી અને પ્રોટીન મગફળીમાં હાજર હોય છે. પછી છે બ્રેડ અથવા તો રોટલી, તો કે એની અંદર કહેવાય કે ભાઈ તમે જોશો ને તો સ્ટાર્ચ જોવા મળે છે. રોટલીની અંદર શું હોય છે, આયોડિનનું જ્યારે પરીક્ષણ કરવામાં આવે ને તો એમાં આપણને શું દેખાય છે તો કે એનો વાદળી ભૂરો અથવા કાળો રંગ થઈ જાય છે, જેથી કહેવાય કે એની અંદર શું છે આપણે કહેવાય કે સ્ટાર્ચ છે, ચરબી નથી હોતી અને કહેવાય કે પ્રોટીન પણ એની અંદર હોતું નથી. તો આપણે ખાલી સ્ટાર્ચમાં હા લખીશું. પછી છે માખણ, તો કે માખણની અંદર કોઈ ફેરફાર નથી થતો આયોડિનનું દ્રાવણ નાખીએ તો. બીજું એમાં ચરબી છે તો કે હા એમાં તેલના ડાઘા. માખણ જો ચીકણું હોય છે, ચીકણી વસ્તુઓ આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી કે એની અંદર શું હોય છે, ચરબીનો ભાગ હોય છે, એમાં પ્રોટીન હોતું નથી. પ્રોટીનનું આપણે પરીક્ષણ કરીએ તો આપણને એનો રંગ જાંબલી કલરનો દેખાતો નથી. તો અહીંયા ખાલી આપણે ચરબીની અંદર હા લખીશું, બાકી સ્ટાર્ચ અને પ્રોટીનમાં આપણે ના લખીશું. પછી છે નાળિયેર, તો કે નાળિયેરમાં પણ કહેવાય કે આયોડિનનું જ્યારે પરીક્ષણ કરીએ તો આપણને એની અંદર સ્ટાર્ચની હાજરી દેખાતી નથી. નાળિયેરમાં ચરબી હોય છે, હા નાળિયેરીનું તેલ બને છે એટલે તેલના ડાઘા એમાં દેખાય છે. પછી તો કે એમાં જાંબલી તમને કલર પ્રોટીનનું પરીક્ષણ પછી દેખાય છે તો કે હા એનો મતલબ એની અંદર પ્રોટીનની પણ હાજરી હોય છે. તો આમાં આપણે કહેવાય કે ચરબી અને પ્રોટીનની અંદર હા લખી દઈશું. પછી અન્ય, તો કે અન્યની અંદર જુઓ દૂધ આપણે લીધું છે તો દૂધની અંદર કોઈ ફેરફાર નથી હોતો, બરાબર છે. હા પણ એક વસ્તુ કહેવાય કે એમાં તેલી ડાઘ થોડા ઘણા તમને જોવા મળશે કેમ કે એની અંદર કહેવાય કે ફેટ હોય છે. જો બીજું તેલના ડાઘ ના જોવા મળે ને તો તમારા ઘરમાં અમૂલની ગોલ્ડ અથવા તો અમૂલની તાજા આવતી હશે ને તો તમે એની અંદર વાંચજો, લખેલું હશે હા ફેટ. શું લખેલું હશે? ફેટ કેટલી છે એમાં લખેલું હશે કે ગોલ્ડની અંદર લગભગ 7 સુધીની ફેટ હોય છે, વધુમાં વધુ 60 ફેટનું દૂધ હોય છે, તાજાની અંદર 6નું ફેટ હોય છે. તો આ લખેલું હોય છે, મતલબ એની અંદર ચરબી હોય છે,
અને એમાં પ્રોટીન પણ હોય છે, એટલે આપણે કહી શકીએ કે એમાં બંને વસ્તુઓ ચરબી અને પ્રોટીન હાજર હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. હવે આવે છે 3.4 સમતોલ આહાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બેલેન્સ્ડ ડાયટ. જો સમતોલ આહાર એટલે કેવો આહાર ખબર છે? એવો આહાર કે જેની અંદર બધી વસ્તુઓ આવી જતી હોય ને એને સમતોલ આહાર કહેવાય. શું દરેક વ્યક્તિ માટે પોષક તત્વોની જરૂરિયાતો સમાન હોય છે? શું તમને તમારા દાદા દાદીને સમાન પ્રકારના અથવા સમાન માત્રામાં પોષક તત્વોની જરૂર હોય છે? આહારમાં પોષક તત્વના પ્રકાર અને માત્રાની જરૂરિયાતો ઉંમર, જાતિ, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્યની સ્થિતિ, જીવનશૈલી વગેરે અનુસાર અલગ અલગ હોઈ શકે છે. જુઓ, હવે આપણે જે ખોરાક ખાઈએ આપણા દાદા દાદી એ જ ખોરાક ખાતા હોય છે, પણ માત્રા અલગ અલગ હોય છે. તમે નાના છો ભલે, પણ તમારે ખોરાક વધારે માત્રામાં જોશે. કેમ કે તમે ખૂબ જ કામ કરો છો, ખૂબ ઉછળકૂદ કરો છો, રમો છો, શાળાએ જાઓ છો, ભણો છો, મગજ વાપરો છો, પપ્પાને વાડીએ મદદ કરવા જાઓ છો. તેની સરખામણીમાં તમારા દાદા દાદી છે તો દાદા દાદીનો ખોરાક સમાન હશે નહીં હોય. કેમ કે એ લોકો આરામ કરતા હોય છે, અને જ્યારે આરામ કરતા હોઈએ છીએ એટલું બધું કામ નથી કરતા હોતા, તો જાજો બધો ખોરાક કે જાજા બધા પોષક તત્વોની એમને જરૂર હોતી નથી, એટલે ઓછી માત્રામાં એ લોકો ખોરાક લે છે. આમાં જો કોનું ખાવાનું કેટલું છે ને એ શેના ઉપર આધાર રાખે, તો કે એક તો ઉંમર, બહુ વધારે પડતા ઉંમરલાયક વ્યક્તિઓ ઓછો ખોરાક લેતા હોય છે. પછી જાતિ, લિંગ. હવે જો પુરુષ અને સ્ત્રીની સરખામણી થાય તો પુરુષ જે છે તે વધારે કહેવાય ને કે સ્નાયુઓનો ઉપયોગ અથવા તો કહેવાય કે ખેતરનું એનું કામ ઝાઝું કરતા હોય છે, તો એના માટે શું છે તો કે એનો ખોરાક વધારે હોય છે. બીજું, શારીરિક પ્રવૃત્તિ કેવી હોય છે? જેમ કે ખેડૂત હોય તો ખેડૂત છે એ વાડીમાં ખૂબ મજૂરી કરે છે, તો એને શારીરિક પ્રવૃત્તિ વધારે હોય છે. એની સરખામણીમાં કોઈ એસી ઓફિસમાં સાહેબ બેઠા હોય એની સરખામણીમાં કહેવાય કે એ તો સાવ ઓછું, એને કોઈ શારીરિક પ્રવૃત્તિ એટલી બધી હોતી નથી, તો એને એટલા બધા ખોરાકની જરૂર પડતી નથી. પછી છે આરોગ્યની સ્થિતિ, કે કોઈ વ્યક્તિ બહુ ફિટ હોય તો એનો ખોરાક કેવો હોય તો કે સામાન્ય હોય છે, વ્યવસ્થિત પેટ ભરીને ખાય છે, જ્યારે કોઈ બીમાર વ્યક્તિ જાજુ ખાઈ શકતો નથી. પછી છે જીવનશૈલી મતલબ તમે કઈ રીતે જીવો છો, બરાબર છે? શહેરમાં જીવો છો, ગામડામાં જીવો છો, સ્વસ્થ જીવન જીવો છો, અસ્વસ્થ જીવન જીવો છો, આ બધી વસ્તુઓ તમારા આહારમાં ભાગ ભજવે છે. હવે આપણે કરીએ પ્રવૃત્તિ 3.8. ચાલો શોધીએ. તમે પ્રવૃત્તિ 3.8માં અઠવાડિયા દરમિયાન પ્રમાણ દ્વારા લેવાયેલા ખોરાકની યાદી બનાવી છે. હા, 3.1ની અંદર આપણે જે આખા અઠવાડિયામાં જે ખોરાક ખાધો ને એની યાદી આપણે બનાવી છે. તમારો આહાર વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વ અન્ય આવશ્યક ઘટકો ધરાવે છે કે કેમ તે ચકાસો. જો ન હોય તો કયા પોષક તત્વ અથવા આહારના અન્ય ઘટકો ઉમેરવાની જરૂર છે તે ચકાસો. હવે જુઓ, આપણે 3.1માં જો કે બધી વસ્તુ કવર કરી લીધી છે, એટલે એ સમતોલ આહાર જ છે. પણ જો તમે તમારી રીતે એ કોષ્ટક ભરેલો હોય 3.1 વાળો, એ પ્રવૃત્તિ તમે તમારી રીતે 3.1 વાળી કરેલી હોય તો યાદ રાખો તમારે એક વખત ચેક કરવું પડે કે જો એમાં કોઈ પણ મતલબ કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન આપણે જોયા A, B1, C અને D, પછી તો કે ખનિજ તત્વોમાં જોયા કેલ્શિયમ જોયા, બરાબર છે? આ બધી વસ્તુઓ, આયરન છે, આ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં છે કે નહીં એ તમારે જોવું જોઈએ કે આપણે આ બધી વસ્તુઓ ખાઈએ છીએ તો એમાં આ બધી વસ્તુઓ આવે છે કે નથી આવતી. જો ન હોય તો એ ઉમેરવી જોઈએ. જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વ, વૃક્ષાંશ અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે છે. હવે અહીંયા ફરીથી એક માર્કનો પ્રશ્ન બને છે કે સમતોલ આહાર એટલે શું? તો કે એવો આહાર કે જેમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્વ, વૃક્ષાંશ અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને આપણે સમતોલ આહાર કહીએ છીએ. તમારા આહારને સમતોલ આહાર બનાવવા કયા ફેરફાર કરશો? તો જુઓ, જે વસ્તુઓ ઘટતી હોય એ વસ્તુઓ આપણે એમાં ઉમેરવાની થશે. આટલા ફેરફારો કરીએ એટલે આપણો આહાર પણ કેવો થઈ જશે? સમતોલ આહાર થઈ જાય છે. હવે જુઓ, પ્રવૃત્તિ 3.9. ચાલો તુલના કરીએ. અહીં દર્શાવેલ બટાકાની વેફર, જો આ બટાકાની વેફરનું પેકેટ છે અને આ શેકેલા ચણાનું પેકેટ છે. અહીંયા જુઓ, તમે જ્યારે કોઈ પણ ખાદ્ય સામગ્રી ખરીદો ને ત્યારે ખાસ યાદ રાખજો કે એની અંદર આ બધી વસ્તુઓ લખેલી હોય છે, વાંચવી જોઈએ. જુઓ, પોષણ સંબંધિત માહિતી. જુઓ, તમે આ આખું પેકેટ ખાઈ જશો બટાકાની વેફરનું તો તમને કેટલી ઉર્જા મળશે? તો કે 536 કિલો કેલેરી, KCAL એટલે કિલો કેલેરીઝ. પછી આમાંથી ચરબી કેટલી મળશે? તો કે 35 ગ્રામ મળશે. કાર્બોહાઈડ્રેટ્સ કેટલું મળશે? તો કે 53 ગ્રામ મળશે. હવે જો આ 100 ગ્રામની વાત કરે છે, 100 ગ્રામની અંદર આટલું છે. પછી પ્રોટીન કેટલું મળશે? તો કે 7 ગ્રામ. પાચક રેશા જેને આપણે વૃક્ષાંશ કહીએ છીએ કેટલા મળશે? તો કે 4.8 ગ્રામ.
હવે તેવી જ રીતે શેકેલા ચણાની પણ પાછળ આ વસ્તુ લખેલી હશે. ઉર્જા કેટલી મળશે તો કે 355 કિલો કેલરી. જો આના કરતાં ઓછી મળે છે. ચરબી કેટલી છે 6.26. જો ચરબી સારી નથી હોતી. જો આમાં 35 ગ્રામ છે, આની અંદર બહુ ઓછી ચરબી છે, બરાબર છે, તો આ વધારે સારું કે. પછી કાર્બોહાઈડ્રેટ આમાં કેટલા છે 53 છે, આની અંદર વધારે છે 58 છે. પછી પ્રોટીન તમે જોશો તો આની અંદર 7 ગ્રામ જ છે, આની અંદર કેટલું છે તો કે 18.64 ગ્રામ છે. પાચક રેશા તમે જોશો સૌથી વધારે પાચક રેશા છે આની અંદર, કેટલા છે 16.8 છે, આની સરખામણીમાં 4 ગણા વધારે છે. તો આપણે કહેવાય કે જે વસ્તુ પાચક રેશા છે એની ખૂબ જરૂરી છે. આ બધી વસ્તુઓ સારી છે, પણ પાચક રેશા જેટલા વધારે તો આ બધી વસ્તુઓ પાચન કરવામાં શું થશે, આપણને મદદરૂપ થશે. તો આપણે કહેવાય કે આ ખોરાક વધુ સારો ગણી શકાય છે. ચાલો હવે આપણે શું કીધું કે ખોરાકના પેકેટ્સ પરની ઉપરોક્ત પોષક તત્વોની માહિતીના આધારે તમે કયો આહાર પસંદ કરશો. એટલે કે તમે શેકેલા ચણા પસંદ કરશો કે પછી તમે વેફરનું પેકેટ પસંદ કરશો. શા માટે તો કે ભાઈ જુઓ, હું તો જમણી બાજુના પેકેટવાળો આહાર પસંદ કરીશ, એટલે કે શેકેલા ચણાનો આહાર પસંદ કરીશ. તો કે એના કારણો શું છે તો કે સૌથી પહેલું એમાં પ્રોટીન જુઓ કેટલું છે તો કે 18.64 છે. જમણી બાજુના પેકેટમાં પ્રોટીન 18.64 ગ્રામ છે, ડાબી બાજુના પેકેટમાં ખાલી 7 ગ્રામ છે. મતલબ એના કરતાં ઘણું વધારે છે. અને પ્રોટીનની જરૂર શેના માટે પડે તો કે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન ખૂબ જ આવશ્યક છે. એટલે હું આ ખાઈશ, શેકેલા ચણા ખાઈશ. પછી તો કે વધુ પાચક રેશા. જો આની અંદર પાચક રેશા 4.8 ગ્રામ છે, આની અંદર પાચક રેશા 16.8 ગ્રામ છે. તો આ પેકેટમાં 16.8 ગ્રામ પાચક રેશા છે, જે ડાબી બાજુના પેકેટ 4.8 કરતાં ખૂબ વધારે છે. અને પાચક રેશાથી શું થાય છે તો કે આપણું પાચન તંત્ર તંદુરસ્ત રહે છે અને કબજિયાત થતો નથી. મતલબ પાચન સરળતાથી થઈ જાય તો ખાવાની મજા આવે આપણને, અને આપણને પૂરતું પોષણ મળી રહે છે. પછી ઓછી ચરબી. જો આની અંદર ચરબી કેટલી છે તો કે 6.26, આની અંદર ચરબી કેટલી છે તો કે 35. અહીંયા ચરબીનું પ્રમાણ ખૂબ વધારે છે, અહીંયા ચરબીનું પ્રમાણ ઓછું છે. અને વધારે પડતી ચરબી કેવી છે તો કે સ્વાસ્થ્ય માટે ખરાબ છે અને હાનિકારક છે. અને ઓછી કેલરી. જુઓ શરીરને સંતુલિત ઉર્જા આપે છે. જે જો બહુ વધારે પડતી એનર્જી ભેગી કરવાની, ઉર્જા ભેગી કરવાથી કોઈ મતલબ નથી. એનાથી શું થાય છે તો કે મેદસ્વીતા. મેદસ્વીતા એટલે શરીર બહુ જાડું થઈ જાય છે અને શરીરને કેવું રાખે છે તો કે એ શરીર બહુ વધી જાય તો નુકસાન કરે. એટલે આમાં ઓછી ઉર્જા મળે. તો ઓછી ઉર્જાથી શું થાય તો કે શરીર સક્રિય રહે છે. એટલે હું શું પસંદ કરીશ તો કે હું શેકેલા ચણા પસંદ કરીશ. હવે જુઓ, કેટલાક ખોરાકમાં વધુ ખાંડ અને ચરબીની માત્રાના કારણે વધુ પ્રમાણમાં કેલરી હોય છે, પરંતુ પ્રોટીન, ખનિજો, વિટામિન અને પાચક રેશા ખૂબ ઓછી માત્રામાં હોય છે. જુઓ હવે આપણે આગળ જ જોયું કે પાચક રેશા, ખનિજો અને પ્રોટીન બહુ ઓછા હતા શેકેલા ચણામાં. શેમાં? આમાં ઓછા હતા. આમાં ચરબીને એ વધારે હતું, બરાબર છે. ખાંડનું એનું પ્રમાણ વધારે હોય છે, બરાબર છે. ખાંડ તો નથી હોતી, ખેર ચરબીનું જ પ્રમાણ વધારે હોય છે કેમ કે આમાં તેલ હોય છે, બરાબર છે. હવે તો આવા ખોરાકને શું કહેવાય છે તો કે જંક ફૂડ કહેવાય. કેમ જંક ફૂડ? કે જે ખોરાકની અંદર ખાંડ અને ચરબીની માત્રા પ્રમાણમાં વધુ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન, ખનિજ અને વિટામિન અને પાચક રેશા ખૂબ ઓછી માત્રામાં હોય છે. આવા ખોરાકને શું કહેવાય છે? જંક ફૂડ કહેવાય છે. જો આની અંદર તમારું પિઝા આવી ગયા, બર્ગર આવી ગયા, હોટડોગ આવી ગયા, પાણીપુરી આવી ગયું, બધું આવી ગયું ભાઈ. આ બધું કેવું કહેવાય છે? જંક ફૂડ કહેવાય છે. આવા ખોરાકમાં બટાકાની વેફર, કેન્ડી બાર, મતલબ તમે જે ચોકોબાર ખાવ છો ને એ કાર્બોનેટેડ પીણાનો સમાવેશ. જો કાર્બોનેટેડ પીણા એટલે શું ખબર છે? પેલું આપણે સાદી સોડા પીએ છીએ, મસાલા સોડા, જીરા સોડા, લીંબુ સોડા, બધાની અંદર છે ને જે પાણી, મતલબ એ પાણીની જ બનેલી હોય છે ને, તો એની અંદર કેવું પાણી હોય છે તો કે કાર્બોનેટેડ પાણી હોય છે. એટલે આ બધું કેવું કહેવાય છે તો કે જંક ફૂડ કહેવાય છે. આવા ખોરાકનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. મતલબ આવો ખોરાક આપણે લેવો જોઈએ નહીં. તે વ્યક્તિને મેદસ્વી બનાવે છે. આવી વ્યક્તિને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમારે હંમેશા ડૉક્ટર પોશિતાનું નિવેદન યાદ રાખવું જોઈએ કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. જુઓ મેદસ્વીતા એટલે શું ખબર છે? જો કે આપણે બધા ગામડાના લોકો એટલા બધા જાડા નથી હોતા, માપે મેળે આપણા શરીર હોય છે, પણ જો આપણું શરીર ખૂબ જ વધી જાય ને તો આપણને તકલીફ પડે છે. એટલે કહેવાય કે આપણી સાચી સંપત્તિ શું છે તો કે આપણું સારું શરીર, એ આપણું સ્વાસ્થ્ય, એ જ આપણી સાચી સંપત્તિ છે. આપણે સ્વસ્થ રહેવા માટે આપણા શરીરની શું કરવી જોઈએ? સંભાળ લેવી જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ. જંક ફૂડને બને એટલું શું કરવું જોઈએ? ટાળવું જોઈએ, ખાવું જોઈએ નહીં. સુખી જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. પ્રવૃત્તિ 3.9માં અભ્યાસ કરેલ 2 ખાદ્ય પદાર્થોમાંથી કયા ખોરાકને જંક ફૂડ કહી શકાય એમ છે. જો આ ખોરાકને જંક ફૂડ કહી શકાય, આ ખોરાકને જંક ફૂડ કહી શકાય નહીં. એટલે આ 3.9ની પ્રવૃત્તિમાંથી આપણે જોયો કે આ જે વેફરનું પેકેટ છે એને શું કહેવાય છે તો કે એને આપણે જંક ફૂડ કહી શકીએ
છીએ. હવે શું કીધું છે તો કે ખાદ્ય પદાર્થોના પેકેટ પર પોષક તત્વો વિશેની માહિતી હોવી આવશ્યક છે. જુઓ, આપણે જોયું ને આગળ શેકેલા ચણા હતા અને વેફરનું પેકેટ હતું. આવા દરેક ખાદ્ય પદાર્થમાં તમે જોજો એના ઉપર પોષક તત્વોની માહિતી આપેલી હશે. માહિતીમાં દરેક પોષક તત્વની માત્રા હોવી જોઈએ, એટલે કે કયું પોષક તત્વ, કેટલી ફેટ છે, કેટલી ચરબી છે, કેટલા કાર્બોહાઈડ્રેટ છે, આ બધી વસ્તુઓની માહિતી એના ઉપર હોવી જોઈએ. ક્યારેક પેકિંગની પ્રક્રિયા દરમિયાન ખોરાકના પોષણની ગુણવત્તા સુધારવા માટે તેમાં વધુ પોષક તત્વો ઉમેરવામાં આવે છે, જેને ફોર્ટિફિકેશન કહે છે. ઘણી વખત શું થાય કે ખોરાકને લાંબા સમય સુધી રાખવા માટે, લાંબા સમય સુધી એને સાચવી રાખવા માટે અને એના પોષક તત્વની ગુણવત્તા સુધારવા માટે એની અંદર બીજા વધારાની વસ્તુઓ ઉમેરવામાં આવે છે. એ વધારાની વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ પ્રક્રિયાને શું કહેવાય છે તો કે એ પ્રક્રિયાને ફોર્ટિફિકેશન કહેવાય છે. બીજું, આયોડિનયુક્ત મીઠું અને શિશુ આહાર એ પોષણયુક્ત ખોરાકના ઉદાહરણો છે. જો આયોડિનયુક્ત મીઠું જે છે એ કેવો છે તો કે પોષણયુક્ત ખોરાક છે. બીજું, શિશુ આહાર એટલે શું ખબર છે? નાના છોકરાઓ જ્યારે જન્મે ને ત્યારે વર્ષ દિવસના થાય ને એ પછી એમને જે છે આંગણવાડીમાંથી શિશુ આહાર મળતા હોય છે. એ કેવા હોય છે તો કે પોષણયુક્ત હોય છે. અને જુઓ, એની અંદર ભારતીય ખાદ્ય સલામતી અને માનક પ્રાધિકરણ અર્થાત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મતલબ FSSAI એ સરકારી એજન્સી છે. જો દરેક ખોરાકની પાછળ આવો સિક્કો મારેલો છે, જે શું નક્કી કરે છે કે ખાદ્ય પદાર્થમાં ગુણવત્તા છે કે નહીં, મતલબ એ વસ્તુ ખાવા જેવી છે કે નહીં, એ બધી વસ્તુ નક્કી કરે છે. એટલે તમે જોજો ઘણા બધા ખાદ્ય પદાર્થો પાછળ કહેવાય ને કે આવો સિક્કો મારેલો હશે. FSSAI મતલબ એ વસ્તુઓ ખાવા યોગ્ય. જો કે ખાવા યોગ્ય તો બધી વસ્તુઓ હોય જ છે, પણ આપણે નક્કી કરવું જોઈએ કે જંક ફૂડ ખાવું છે કે નથી ખાવું. પછી શું છે તો કે 3.5 હવે એક નવો ટોપિક આપણને આપ્યો છે. શું તો કે મિલેટ્સ. હવે જો મિલેટ્સ શું છે તો કે પોષણથી ભરપૂર અનાજ છે. તો કે મિલેટ્સ એટલે જોવા જઈએ ને તો એની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. તો કે કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો કે એની અંદર જુવાર, બાજરા, રાગી અને સામો. આ વસ્તુનો જો આ સામો છે, દેખાય છે તમને સામો? આપણે જ્યારે કોઈ પણ વાર તહેવાર રહ્યા હોય ત્યારે સામાની ખીચડીને એવું બધું ખાતા હોઈએ છીએ. આ અનાજ વિશે તમે સાંભળ્યું છે? હકીકતમાં જે જો જુવાર, બાજરા, રાગી, સામો આ બધા છે ને ભારતના મૂળ પાક છે. મતલબ ભારતમાં હજારો વર્ષોથી આની ખેતી કરવામાં આવે છે અને આને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં સરળતાથી ઉગાડી શકાય છે. આવા અત્યંત પૌષ્ટિક અનાજને મિલેટ્સ કહેવામાં આવે છે. જો મિલેટ્સ એટલે શું તો કે જુવાર, બાજરા, રાગી અને સામો આ બધા જે અનાજો છે એ શું છે તો કે એ મિલેટ્સ છે અને આ અત્યંત પૌષ્ટિક અનાજ છે. મતલબ આ ખાવાથી છે ને આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. બીજું કે આ ભારતના મૂળ પાક છે, મતલબ કોઈ બીજા દેશમાંથી નથી આવેલા, બરાબર છે, ભારતના પોતાના પાક છે. શું તમે ક્યારે આ મિલેટ્સમાંથી બનાવેલો ખોરાક ખાધો છે? હા, ગુજરાતીઓ આપણે કહેવાય કે આપણે આ બાજરો છે, જુવાર છે, આ બધી વસ્તુઓના કહેવાય કે આપણે ઘણું બધું કહેવાય કે અનાજ ખાતો હોય છે અને એના રોટલા પણ આપણે ખાઈએ જ છીએ. મિલેટ્સ નાના કદના અનાજ છે અને સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. હવે જુઓ, તમે આ બધાના દાણા જોશો ને તો બહુ નાના હશે. હવે તેના સ્વાસ્થ્યપ્રદ લાભોના કારણે તે ફરીથી લોકપ્રિય બની રહ્યા છે. અત્યારના સમયમાં લોકો મિલેટ્સ ખાવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 2023 કે 24 મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું. UN જે છે ને આંતરરાષ્ટ્રીય સંસ્થા, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એને છે ને મિલેટ્સ યર તરીકે લગભગ 2023 કે 24ને જાહેર કરેલું. એટલે આપણે કહેવાય કે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ખૂબ જ એને ખાવા જોઈએ. બીજું, તે વિટામિન, આયરન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સારા સ્ત્રોત છે. તેથી તેમને પૌષ્ટિક અનાજ પણ કહેવામાં આવે છે. જો તમને કદાચ ખાલી જગ્યામાં પૂછી જાય કે નીચેનામાંથી પૌષ્ટિક અનાજ કોને કહેવામાં આવે છે તો યાદ રાખજો, મિલેટ્સ લખેલું હોય તો તમારે તેને ટીક મારવાનું રહેશે. શા માટે? કેમ કે એ એક જ મિલેટ્સ તમે ખાઓ તો એમાંથી વિટામિન, આયરન અને કેલ્શિયમ અને પાચક રેસા આ બધી વસ્તુઓ આપણને સારી રીતે એમાંથી મળી જાય છે. તેઓ આપણા શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. તો ઘઉં ને આ બધી વસ્તુઓનું આપણે ઓછું સેવન કરવું જોઈએ અને મિલેટ્સનું જાજુ સેવન કરવું જોઈએ, જેથી કરીને આપણે આપણું શરીર જે છે તે સ્વસ્થ રીતે જાળવી શકીએ. પછી શું છે તો કે 3.6 અન્ન યાત્રા, ફૂડ માઇલ્સ, ખેતરથી આપણી થાળી સુધી. જો આની અંદર શું કીધું છે તો કે અન્ન યાત્રા જે છે તો ખેતરથી આપણી થાળી સુધી, મતલબ સીધું ખેતરથી આપણા ઘરે અનાજ નથી આવી જતું. અન્ન જે છે યાત્રા કરે છે કે ખેતરથી લઈને એને વાવણી છે, ત્યાંથી લઈને આપણી થાળી સુધી આવવા માટે ઘણી બધી લાંબી જગ્યાઓએ ફરે છે. ખોરાક ખેતરમાંથી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રક્રિયામાં કયા સોપાનો સામેલ છે?
આ પ્રક્રિયામાં સામેલ લોકો કોણ છે? શું તમે જાણો છો? એકવાર ખેતરમાં બીજના દાણા અંકુરિત થઈ જાય પછી ઘઉંનો લોટ મેળવવા માટે કેટલો સમય અને પ્રયાસ કરવો પડે છે? ચાલો આપણે જે રોટલી ખાઈએ છીએ તેને બનવાની સમગ્ર પ્રક્રિયાને સમજવાનો આકૃતિ 3.10 મુજબ પ્રયત્ન કરીએ. જુઓ, સૌથી પહેલાં શું કરે છે તો કે વાવણી કરવામાં આવે છે, પછી ઘઉંની લણણી કરવામાં આવે છે, પછી તો કે અનાજને છડવું અથવા તો ઉણપવું, એમાંથી અનાજની કહેવાય ને લણણી થઈ જાય ને પછી એને અનાજને અલગ કરવામાં આવે છે, પછી તો કે એ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, પછી તો કે એ અનાજનું પેકિંગ કરવામાં આવે છે અને એને પેકિંગ કરેલું હોય ને એ અનાજને દળવામાં આવે છે. દળવામાં આવીને શું બને છે તો કે લોટ બને છે. પછી જો અહીંયા દુકાન થઈ ગયું છે પણ આ દુકાન સુધી પરિવહન, પછી એ ક્યાં જાય છે તો કે દુકાનમાં એ અનાજ જાય છે, ઘઉં જાય છે, આપણે એ ઘઉં લઈએ છીએ, એને દળીને પછી તો કે આપણી થાળીમાં પછી ભોજન આવે છે. એટલે આ આખી પ્રક્રિયા તમારે કહેવાય કે સરળ નથી. આખી પ્રક્રિયા ફોલો કરીએ ત્યારે આપણા કહેવાય કે ખેતરથી લઈને આપણી થાળીમાં રોટલી આવે છે એટલી સરળતાથી આવી જતું નથી. આમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. પછી તો કે સૌથી પહેલાં ઉત્પાદક એટલે કે ખેડૂતથી વપરાશકર્તા કોણ તો કે ખાવાવાળી વ્યક્તિઓ સુધી ઘઉં અને અન્ય કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરને અન્ન યાત્રા કહે છે. જુઓ, આ જે આખી યાત્રા જે છે અહીંયાથી લઈને ખાવા સુધીની યાત્રા જે છે તો એને કેવી યાત્રા કહેવાય છે તો કે એને અન્ન યાત્રા કહેવાય છે. ખાદ્ય પદાર્થોના પરિવહન માટેના આ અંતરને ઘટાડવું અગત્યનું છે કારણ કે તેનાથી પરિવહન ખર્ચ અને તે દરમિયાન થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળે છે. આનાથી સ્થાનિક ખેડૂતોને પણ મદદ મળે છે. ઉપરાંત આપણો ખોરાક તાજો અને સ્વસ્થ રહે છે. હવે જુઓ, ઘણા લોકો થાળીમાં લીધેલ, જુઓ આ તમને સમજાવવાનું કારણ શું કે મધ્યાહન ભોજન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણું બધું જમવાનું લઈ લેતા હોય છે પણ થાળીમાં લીધેલ ખોરાક શું છોડી દે છે, એનો બગાડ કરે છે. આપણે યાદ રાખવું જોઈએ કે ખેડૂતો અને બીજા અન્ય લોકો ખેતરમાંથી આપણી થાળી સુધી આ ખોરાક પહોંચાડવામાં કેટલો સમય ખર્ચ્યો છે, કેટલા પ્રયત્ન કર્યા છે. એ સરળ વસ્તુ છે નહીં. આપણે જેટલું ખાઈ શકીએ તેટલો જ ખોરાક આપણે આપણી થાળીમાં લેવો જોઈએ, વધારાનો ખોરાક લેવો જોઈએ નહીં, જેથી ખોરાકનો બગાડ ઓછો થશે અને ખોરાકને ખેતરથી થાળી સુધી પહોંચાડવામાં સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ માટેની સમયરેખા શોધવાનો પ્રયાસ કરી શકાય. સ્વસ્થ ખાવો, વહેંચીને ખાવો અને અન્નનો આદર કરો. સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપો. એટલે આપણે સ્વસ્થ ભેળસેળ વગરનું ભોજન ખાવું જોઈએ અને એકલા નહીં ખાવાનું, એને વેચીને ખાવું જોઈએ. અન્નનો આદર કરવો. ક્યાંય ખાતા આપણાથી અન્નના દાણા ઢોળાઈ ગયા હોય તો આપણે એને વીણીને ફરીથી આપણી થાળીમાં નાખી દેવા જોઈએ. બીજું, સ્થાનિક ઉત્પાદકો એટલે કે આપણે જો આપણી વાડીના ઘઉંના ઘરના ઘઉં ખાતા હોઈએ તો આપણે જે વ્યક્તિ એમાં મહેનત કરે છે, મજૂરી કરે છે, એની કિંમત કરવી જોઈએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જઈને તમે એની લિંક મેળવી શકો છો અને આની PDF પણ તમને ત્યાં જ મળી જશે. ધન્યવાદ.